શ્રી વલ્લભાધીશ गिरिराज धरण की जय। श्याम सुंदर श्यामने महाराणी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। जन्माष्टमी ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। वर्षा ऋतु हिंडोळाना दिवस વ્રજમાં દરેક જગ્યાએ હિંડોળાના મનોરથ હોય। મંદિરોમાંય આપણે બધાને ત્યાં હિંડોળાના મનોરથ હોય અને ઘરે જેને સાનુકૂળતા હોય એ પણ હિંડોળાના મનોરથ કરે। હિંડોળો નથી, હૈયાના હિંડોળે ઝૂલાવવાના। ઠાકોરજીને હૈયાના હિંડોળે જે આનંદ આવે ને એ બીજો સેમાંય ન આવે। પણ જેને વ્યવસ્થા છે, જેના ઘરે હિંડોળા છે, આપણી પાસે વૈભવ છે, આપણે વૈભવનો પૂરો ઉપયોગ કરીએ છીએ તો ઠાકોરજીને એ વૈભવ જોઈએ। એકવાર હમણાંની જ વાત છે, 40-50 વર્ષ પહેલાંની, એક વૈષ્ણવ પોતાના ગુરુદેવને ત્યાં દર્શન કરવા ગયા। સંભળાય છે? દર્શન કરવા ગયા। હવે ઠાકોરજીના દર્શન કર્યા એમણે શ્રૃંગારના, એટલે જે દર્પણ દેખાડ્યું ને પછી અંદર ગયા, સામગ્રી સખડીને બધું જાતે કરતા હતા। એટલે મુખિયાજી આંટા મારતા હતા, એટલે ઓલા બેને બોલાવ્યા, અહીંયા આવો, અહીંયા આવો। એ કે શું? એ કે જેની આજ્ઞા લઈ દો ને, કે ઠાકોરજીએ જે મોતીના માળાજી ધર્યા છે ને એ ખોટા છે, તો મને માપ આપે ને તો હું હાચા કરાવીને લઈ આવું। એટલે મુખ્યજી એવું કીધું કે આમાં મારે આજ્ઞા લેવી પડે, આમાં મારે પૂછવું પડે, આમાં હું જાતે તમને કાંઈ ન કરી શકું। એટલે અંદરથી જે બૂમ પાડી, કોણ છે, શું છે? એટલે મુખિયાજી અંદર ગયા કે જેના આ બેન આવું કહે છે કે આ માળાજી ખોટા છે મોતીના, અને કે હું મારા ઘરેથી મને માપ આપો તો હાચી કરાય આવું। જે સામગ્રી કરતાં કરતાં એકલી આટલી ટૂંકી ધોતી પહેરી હતી, બહાર આવ્યા। કોણ તમે કહો છો ને? એ કહે મારે ઘણો વૈભવ છે, મારે ઘણી વ્યવસ્થા છે, જે કે તો હવે તમે શું કહેવા માગો છો? એ કે મને માપ આપી દો ને, આપ હું સાચી માળાજી 2 દીમાં કરીને લઉં। અમારા ઠાકોરજી કોઈ વસ્તુ કાંઈ ખોટી ધરતા જ નથી। એ કે દેખાય જ ખોટું, ખોટું ન લગાડતા। ઠાકોરજીનું એવું સામર્થ્ય છે કે ખોટું ધરાવે ને તોય સાચું થઈ જાય। આપણે બધા ખોટા શરણે આવીએ છીએ, આમાં આપણે કયા સાચા શરણે આવ્યા છે? તોય સાચા કરીને માયના ને। પણ તમે ખોટું ન લગાડતા, તમે મારા વૈષ્ણવ છો, તમારી દ્રષ્ટિમાં ભેદ છે કે તમને સાચું ખોટું લાગ્યું। અમને એ સાચું સાચું જ લાગે છે। એટલે ઓલાબેન કે ના, એ તો મારા મનમાં એમ કે મારી બધી બહુ વ્યવસ્થા છે। હજી ઓલાબેન સમજ્યા નહીં, હજી એની ચલાવે જ રાખે। ના, મારા મનમાં એમ કે મારે બધી વ્યવસ્થા, તો 50,000ની થાય તો મન શું ફેર પડે છે? એ કે અમારા ને તમારા માથે બિરાજતા ઠાકોરજીના હૃદય ઉપર કૌસ્તુભ મણી છે, કૌસ્તુભ મણી। એના એ મણી ઠાકોરજી સિવાય કોઈ પાસે છે જ નહીં।
એની કિંમત છે કોઈ કે ના? તો આ કૌસ્તુક મણીનો ધરનારો તમારી 50ની માળા માટે? અમારા ઠાકોરજી અમારી જે ચરણ ભેટ આવે ને, ચરણ ભેટ, એનાથી જ અમે લાડ લડાવીએ. તમારા ઠાકોરજીને તમે તમારા દ્રવ્યથી ને લાડ લડાવો, અમારા ઠાકોરજીને અમારું દ્રવ્ય. એટલે કે આપનું દ્રવ્ય હું ના સમજી. એ કે તમે બધા સાંજે અમે ચરણ સ્પર્શ કરવા આવો ને, જે ભેટ ધરો ને એમાંથી અમારા ઠાકોરજીને લાડ લડાવીએ. એ કે તો કેટલી આવે મારવાલા? એ કે બેન આમાં એવું છે ને, હવે મારે આગળ કાંઈ કહેવું નથી, પણ અમારા ઠાકોરજી આ ખોટું નથી ધર્યું, સાચું ધર્યું છે. એ કે કાલે મને દર્શન કરાવજો. બીજે દિવસે દર્શન કરાવ્યા. ઓલી માળાની અંદર એક એક મોતીમાં જે આમ આમ ચમકાર ને તેજ એવું આવે ને મોતીમાં, ઓલા બેનને કોણ જાણે શું દર્શન થયા, આંખમાંથી અશ્રુની ધારા. મારા જેવો તુચ્છ જીવ આ પુષ્ટિ પુરુષોત્તમને શું સાચું કરાવી દે? પણ મનમાં અહંકાર શેનો હતો? દ્રવ્યનો. હમણાં જ દાદાએ ઓલી નાની વાત કરી કે બાળકોમાં દીનતા એવી હોય છે. એ એક પરિક્રમામાં ગયા હતા, તો જે યાત્રા નાયક હતા વલ્લભકુળ, એ ઓફિસમાં બેઠા હતા અને પૂછતા હતા કે કોઈને કાંઈ તકલીફ નથી, કોઈને કાંઈ ફરિયાદ નથી. આપણે જ્યારે વ્રજ યાત્રા કરાવીએ છીએ ત્યારે આપણે વ્રજવાસી થઈને સેવા કરવાની છે. કારણ આપણા જે દોષ હોય, આ વૈષ્ણવની સેવા કરીએ તો નિવૃત્ત થઈ જાય. ત્યાં એક બેન આવ્યા, તાક 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 દોડતા. અમારે ત્યાં પાલમાં પાણી જ નથી આવતું, અમારે છેક અહીંયા ભરવા આવવું પડે છે. તમે તો લખ્યું હતું કે પાણીની વ્યવસ્થા આમ તેમ. એટલે જે ત્યાં બેઠા હતા, પણ વ્રજવાસીની જેમ ધોતી બંડીને તિલક. એટલે એમણે કીધું બેન તમારો પાલ નંબર, તમારું નામ, એ બધું લખાવી દો, તમારી વ્યવસ્થા થઈ જશે. ઓલા બેન કે પછી કરજો. એ ક્યાં? એ ગયા, જે 2 ડોલ ભરી હાથમાં ઉઘાડા ચરણે. વ્રજમાં તો બાળકોને, મેં તો કોઈને ચરણમાં કાંઈ ધરેલું જોયું નથી. ધોતી બંડી તો ઓલી ઘરમાં પહેરવાની, કારણ કે સેવા કરવા આવ્યા હતા, અને તિલક તો હોય જ. 2 ડોલ લઈને આવ્યા, પાલ ગોતતા. એ કે કયો પાલ છે? બધાએ કીધું આ. ત્યાં ડોલ મૂકીને કે વધુ જોઈએ ને તો કહેજો પાછા, અને ખાલી કરી દો, બીજી 2 લઈ દો. તો એ બેને પહેલી વાર જોયા હતા, એ બીજાની હારે આવ્યા હતા. તો બીજા જોઈ ગયા કે આ તો બાવા છે. આવીને જે બોલવા માંડ્યા, ચરણ સ્પર્શી. કે નહીં, ચરણ સ્પર્શ નહીં, જે આપે શ્રમ લીધો. અહીંયા થોડો હું જે છું, અહીંયા તો વ્રજવાસી છું. આજે આખા વર્ષ દરમિયાન કે 10 વર્ષે ઉપાડીએ પરિક્રમા, 15 વર્ષે, અમારાથી કેટલા દોષ થતા હશે, ઘણું ખોટું દ્રવ્ય આવતું હશે જે અમને ખબર ન હોય. તો અમારી દોષની નિવૃત્તિ તો અમારે કરવી પડે ને. વલ્લભભાઈ ઉજાગર ચોબાને દક્ષિણ આપી હતી, તો તમે તો બધા મારા સર આંખો પર. અત્યાર સુધી મને ગુરુદેવ હોવાનો જે આનંદ હતો ને, આજે મને વૈષ્ણવની સેવા કરવાનો પરમાનંદ છે. આ આમની હાજરીની વાત છે, આ મારું પોતાનું નથી. તો મારા વાલા, આપણે આપણી દ્રષ્ટિ જેવી હોય ને, વલ્લભપુરના એવા દર્શન થાય. આજે મેં એક સરસ નાનો પ્રસંગ સાંભળ્યો. એક માજી હતા, બાળ વિધવા.
હવે એમના ઘરે ઠાકોરજી બિરાજે. પહેલાં આઠે એમની સેવા જ હતી. લોકોને પહેલાં ખબર જ નહોતી પડતી કે મિશ્રી ભોગ, ફીકું, દૂધગર, સખડી પહેલાં ઠાકોરજી પુષ્ટ કરીને પધરાવે ને. અમે જોયું છે, અમે સાંભળ્યું, એ કોઈ પૂછે જ નહીં. યથા દેહે તથા દેવે. તમે જેમ રહ્યો છો એમ ઠાકોરજીને રાખો. તમારે જેટલી વાર મમ કરો એટલી વાર ઠાકોરજીને ધરાવવું પડે. હવે લોકોને કોમ્પ્યુટર યુગ, અપડાઉન કરવાનું હોય, ટાઈમે બધું પહોંચવાનું હોય. આપણે ભણતા ને તો આપણા મા બાપને એ ખબર નહોતી આપણે કયા ધોરણમાં છીએ. સવારે માથું ઓળી દઈએ, ચા નાસ્તો આપી દઈએ, જાઓ નિશાળે. સ્કૂલ તો મને તો યાદ નહીં કોઈ દી કોઈ બોલતો. જાઓ નિશાળે એટલે ઓલી થેલી હોય, થેલી હો, યાદ છે ને? એ પાછા ફ્રોક ઘસાયા હોય ને કે પેન્ટ એમાંથી ને બનાવી હોય. એટલે પાટી, પેન, એના સિવાય કોઈ બીજી વસ્તુ જ નહીં. અને નાસ્તાના ડબ્બામાં શું હોય? કાં સેવ મમરા હોય ને કાં રોટલી વઘારેલી હોય, અને કાંઈ ન હોય તો ગોળને રોટલી હોય. હવે વાત કરતા હતા આઠેયામની સેવાની. તો આ માજી આઠેયામની સેવામાં રત રહે. હવે એની આજીવિકા નહોતી કાંઈ, કારણ કે બાળ વિધવા હતા, મા બાપ ગુજરી ગયા, ભાઈ હતા નહીં, એટલે ખોયડું હતું કાચું. એટલે રૂ કાતી અને એની દિવેટો બનાવે, દિવેટો. અને પછી જે ઓર્ડર હોય એ પ્રમાણે બનાવે. અને ઓલા લોકોએ શરત કરી હતી, અમે લેવા નહીં આવીએ, તમે અમારે બધાને દુકાને પહોંચાડી જાજો. કાંઈ વાંધો નહીં, પણ લેજો મારી પાસેથી હો. તમે કેસો એવી બનાવી દઈશ, નાની મોટી ઊભી, જે કેસોની બનાવી દઈશ. પણ એવું ન કે આ મારી આજીવિકા છે, આજ મારા ઘરે મારો નાથ બિરાજે છે, પણ લેજો. હા હા. હવે ત્યારે આવી લાઇટો નહોતી, દીવા ને ફાનસ. ફાનસ કરે તો વધુ ઓલું બળે, આછો દીવો રાખે. પહેલાં દીવા એવા આવતા હતા, તમે આમ કરો ને એટલે ફાસ્ટ થાય, અને આમ કરો ને એટલે ધીમું થાય. આવા દીવા હોય. અમે ભણતા ને તો અમારે બાજુવાળાને ત્યાં લાઇટ હતી, અમારે નહોતી. હવે એ જાગતા હોય ને ત્યાં સુધી મને વાંચવા દે, કારણ કે હું બહુ સ્કૂલ ફર્સ્ટ આવીને મારા પર માન હતો. પણ એ બા દાદા ને એ બેન કુંવર હતા, તો એ પછી એને ટાઈમ થાય ને એટલે 9:30 કે બેબી હવે સૂઈ જવાનું. હવે પરીક્ષા હોય એટલે આપણે વાંચવાનું. તો હવે અમારા ઘરે દીવો, એટલે વાંચીએ એટલે થોડી મજાનો. ઓલા એમાંય તમે લાઇટમાંથી દીવા આવો ને, પછી મારા કાકા આવે, બટા આ દીવામાં તને મજા ને. મેં કીધું ના,